મિત્રો, જીવન દર્શન સાધના કેન્દ્રમાં આજે NDSનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને આ બધા છે આપણા સાધનો ટ્રેનિંગ લેવા આવ્યા છે ખુદના ડૉક્ટર ખુદવનો. તો એમની પાસેથી જાણીએ કે કેટલા દિવસ થયા, કેવું લાગે છે. આમ મોટા મને 6 દિવસ થયો છે અને ખરેખર મને એનો ફાયદો જણાય છે આજે અને એકદમ રિલેક્સ લાગુ છું. આવ્યો ત્યારે ઘણું બેચેન હતો પણ હવે સ્વસ્થ થઈ ગયો છું. કેટલી ઉંમર છે તમારી? મારી 74 યર ઉપર કરી છે. શું તકલીફ છે? કંઈ પોસ્ટિકનો પ્રોબ્લેમ આવ્યો હતો પણ હવે તે પણ મને થઈ ગયો છે કે રાહત થઈ જશે. અત્યારે કેટલી રાહત લાગે છે? ખાસી ઘણી રાહત છે. ઊંઘમાં પણ ફેર છે અને બધી રીતે સારું લાગે છે. આ અમૃત ભોજન છે, આજે મિઝબાની છે, લોટ ઓફ વેરાયટીઓ બનાવી છે. કેવું લાગ્યું તમને બેન? મને બહુ સારું લાગ્યું. શું તકલીફ હતી પહેલા? પગમાં દુખાવો રહેતો હતો ને કમરમાં નસોને ખેંચો પડતી હતી. શું કહેતા ડૉક્ટર? ડૉક્ટરે ઓપરેશનનું જ કીધેલું હતું પણ અમારું મન ના પાડ્યું એટલે અમે સીધા હોય જાય. 3 દિવસમાં કેવું લાગ્યું? સારું લાગ્યું. દુખાવામાં પણ ફેર લાગે છે. ફેર લાગે છે કે જતો રહ્યો? ના, ફેર લાગે છે. હજી કમરનો દુખાવો જતો રહે એટલે બધો જતો રહેશે. પગમાં જતો રહ્યો? હા. તમે તમારા પત્નીની સાથે આવ્યા છો તો તમને કેવું લાગ્યું? સરસ છે, એકદમ શરીર હળવું ફૂલ થઈ ગયું છે. હા. અને એવું કંઈ લાગે છે કે ભૂખ્યા મરી જઈશું કે? ના, કશું નહીં. જ્યારે ગાંધીનગરથી નીકળ્યા ત્યારે પાણી પીધું હતું. હજી સુધી 3 દિવસ થયા છે, પાણીની જરૂરિયાત નથી પડે. જરૂર નથી પડી ને? ના, બિલકુલ નહીં. આપો બાજુ. હું અહીંયા 14 દિવસથી આવી છું. કમરનો દુખાવો, ઢીંચણનો, ડોકનો, નીંદર ન આવતી, પછી ચેન ન પડતું, એવો બધા પ્રશ્ન હતો. પણ અહીંયા આવીને 3-4 દિવસે બધું રિકવરી થવા માંડ્યું છે અને સરસ વ્યવસ્થિત રીતે બધું ચાલે છે અને બધું પણ મજા પણ એટલી આવે છે, ભૂખનો અહેસાસ થતો નથી અને આનંદથી બધા દિવસો કાઢીએ છીએ સમૂહમાં રહીને. સેન્ટરમાં કેવી મજા આવે છે? સેન્ટરમાં ખૂબ મજા આવે છે. હળી મળીને બધા આરે એન્જોય કરવાની પણ મજા આવે છે. મારું નામ પાર્વતીબેન છે. આજે 20 વર્ષથી મને સુગર, પ્રેશર, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ બધું જ હતું. મેં પહેલા દિવસથી જ ગોળી બંધ કરી દીધી છે અને મને બહુ સારું લાગે છે. આ મને પગમાં ખંજવાળ આવતી હતી, હાથમાં ખંજવાળ આવતી હતી, બધી જતી રહી. હવે થોડી ચક્કર રહેલી છે. ચક્કરમાં ઘણો ફરક પડી ગયો છે. કેટલા વર્ષથી આવતા હતા? ચક્કર તો હમણાં જ આવતા હતા, ઘણા વર્ષથી નથી. પણ આ સુગરને દવાઓ કેટલા વર્ષથી ચાલતી? 20 વર્ષથી. તો હવે દવાઓને શું કર્યું? મૂકી દીધી થેલીમાં ત્યારે તો જો મિત્રો, આજે અમૃત ભોજન છે, નેચરલ ભોજન છે. મીઠાઈ છે, સુખડી છે, દૂધીની પૂરી છે, ભરેલા ટમેટા, ભરેલા મરચાં, બધું જ છે, ભીંડા. અમારે 17 દિવસથી આજે અને મને પ્રોસ્ટેટની તકલીફ હતી. બોનમાં કેન્સર ડિટેક્ટ થયું હતું. કેટલા સ્ટેજ એ ખબર નથી પણ અમે આ પદ્ધતિને હું જાણતો હતો ઘણા ટાઈમથી, 20 વર્ષથી. પણ હું માત્ર ને માત્ર એનીમાં લેતો હતો, બીજું બધું ફોલો નહોતું કર્યું. સંજીવની ક્રિયા કરતો. પણ પછી આ તકલીફ થઈ એટલે પછી કીધું હવે છોકરાઓ તો માને નહીં, વિજ્ઞાન ભણેલા એટલે. પણ મેં કીધું કે ના, આપણે તો આ NDS ઉપર જવું છે. એટલે આ સેન્ટર ઉપર આવી ગયા અને આવ્યા ત્યારે પણ કમર, કરોડરજ્જુની બાજુમાં દુખાવો થતો હતો. એ 5 દિવસમાં દુખાવો વયો ગયો અને સરસ મજાનું નિર્જળા પણ થઈ ગયા અને સરસ મજાના અને મજા આવે છે, બહુ આનંદ આવે છે. તમે શિક્ષકપણું કર્યું છે અને મેં શિક્ષકપણું કર્યું છે, તો હવે આ જ્ઞાન લઈને કેવું લાગે છે? આ થોડું વિશેષ લાગે છે. પ્લસ સોનામાં સુગંધ પડી એમ. ઓલું શિક્ષણ એ મને સારું જ લાગે છે પણ પ્લસમાં જે ઉમેરવા જેવું હતું ચેપ્ટર એ મહેન્દ્રભાઈ ઉમેરી દીધું છે અને એ આમ તો કોર્સમાં આવી જવું જોઈએ, અભ્યાસક્રમના કોર્સમાં, પણ સ્કૂલોમાં પણ એ ન થઈ શકે. પણ આપણે તો ડૉક્ટર થઈ શકીએ એવું સરસ મજાનું ચેપ્ટર
મહેન્દ્રભાઈએ આપણને આપી દીધું છે. આ મધુબેન છે અને મધુબેનના ટીચર છે. તો આજે મધુબેને બધા માટે જમવાનું બનાવ્યું છે, જો સરસ મજાનું. તો ભગવાનને જમાડીએ એવી રીતે શાંતિથી ચાવીને ખાવાનું પીવાનું છે.